આપણે માર્કંડેય પુરાણના 11મા દિવસની કથાને આગળ વધારીએ. ઈર્ષલી રસોઈનું ભોજન કરતા મનુષ્યની સાથે સ્વયં પણ ભોજન કરે છે. મનુષ્યનું એઠું ભોજન પણ ચોરી લે છે. ખેડેલા ખેતર, ઘર અને શાળામાંથી ઋષિ સીધીને હડપ કરે છે. ગાયો અને સ્ત્રીઓના સ્તનોમાંથી દૂધ ગાયબ કરી દે છે. દહીંથી ઘી, તલથી તેલ, કુસુમ વગેરેનો રંગ તથા રૂમમાંથી સૂતર હરી જાય છે. આ પ્રમાણે સ્વયંહારિકા નિરંતર અપહરણમાં લાગેલી રહે છે. તેનાથી રક્ષણ મેળવવા માટે પોતાના ઘરમાં મોરની જોડી રાખે, સ્ત્રીની કૃત્રિમ મૂર્તિ બનાવીને સ્થાપિત કરવી, ઘરની દિવાલ પર રક્ષાના મંત્ર અને વાક્ય લખવા, ઘરમાં એઠવાડ રાખવો નહીં, હવનના અગ્નિથી તથા દેવતાને ધૂપ આપવાથી જે ભસ્મ હોય તેને લઈને દૂધ વગેરેના વાસણોમાં લગાવી દેવી. સ્તનોમાં તથા અનાજના ભંડાર વગેરેમાં પણ આ જ પ્રમાણે ભસ્મનો સ્પર્શ કરાવો. આનાથી રક્ષા થાય છે. જે એક સ્થાન પર નિવાસ કરનારા પુરુષ મનમાં ઉદ્વેગ પેદા કરે છે તે બ્રાહ્મણી નામની કન્યા છે. તેની શાંતિ માટે આસન, શૈયા તથા તે ભૂમિ પર જ્યાં મનુષ્ય રહેતા હોય પીળા સરસવ છાંટી દેવા. સાથે સાથે એકાગ્ર ચિત્તે પૃથ્વી સૂક્તના પાઠ કરવા. દુસ્સહની 5મી કન્યા સ્ત્રીઓના માસિક ધર્મ નષ્ટ કરે છે, તેથી તેનું નામ ઋતુહારિકા છે. તેની શાંતિ માટે સ્ત્રીએ તીર્થમાં, દેવાલયની સમીપ, ચૈત્ય વૃક્ષની નીચે, પર્વતના શિખર પર તથા નદીના સંગમ અને સરોવરમાં સ્નાન કરવું જોઈએ. સાથે જ ચિકિત્સા શાસ્ત્રના વિદ્વાન દ્વારા વૈદ્યને બોલાવીને તેમની આપેલી ઉત્તમ ઔષધિઓનું સેવન પણ કરવું જોઈએ. 6ઠ્ઠી કન્યાનું નામ સ્મૃતિહરા છે. સ્ત્રીઓની સ્મરણ શક્તિને હરી લે છે. પવિત્ર તથા એકાંત સ્થાનમાં રહેવાથી તેને શાંતિ થાય છે. 7મી કન્યા બીજહરા છે. આ બહુ ભયાનક છે. સ્ત્રી પુરુષના રજવીર્યનું અપહરણ કરે છે. પવિત્ર અન્નનું ભોજન તથા નિત્ય સ્નાન કરવાથી તેની શાંતિ થાય છે. 8મી કન્યા વિદેશિણી છે, જે સંપૂર્ણ જગતને ભયભીત કરે છે. તે સ્ત્રી અથવા પુરુષને લોકોને દ્વેષપાત્ર બનાવી દે છે. તેની શાંતિને માટે મધ, ઘી, ક્ષીર, તલનો હવન તથા મિત્રવિંદા નામનો યજ્ઞ કરવો. ત્યાર પછી આવે છે દક્ષ પ્રજાપતિની સંતતિ તથા સ્વયંભૂ સર્ગનું વર્ણન. માર્કંડેયજી કહે છે કે ભૃગુથી તેમની પત્ની ખ્યાતિએ ધાતા અને વિધાતા નામના 2 દેવતાઓને ઉત્પન્ન કર્યા. દેવાધિદેવ ભગવાન નારાયણની ધર્મપત્ની શ્રી લક્ષ્મીદેવી પણ ખ્યાતિના ગર્ભથી પ્રગટ થયા. મહાત્મા મેરુની 2 કન્યાઓ હતી, અયતિ અને નિયતિ. એ જ ધાતા અને વિધાતાની પત્નીઓ થઈ. એ બંનેથી 2 પુત્ર થયા, પ્રાણ અને મરા. મહાયશસ્વી પિતા મુકુંદ. શ્રી મૃકુંડ મારો જન્મ થયો. મારા માતા મનસ્વી દેવી હતા. મારા પત્ની ધ્રુમવતીના ગર્ભથી મારા પુત્ર વેદશિરાનો જન્મ થયો. હવે પ્રાણના સંતાનોનું વર્ણન સાંભળો. પ્રાણનો પુત્ર દ્યુતિમાન અને દ્યુતિમાનનો અજરા થયો. તે બંનેના ઘણા પુત્ર થયા. મારીચની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને ઉત્પન્ન કર્યા. મહાત્મા પૌર્ણમાસ 2 પુત્ર થયા, વિરજા અને પર્વત. અંગિરાના પત્ની સ્મૃતિએ 4 કન્યાઓને જન્મ આપ્યો. તેમના નામ છે સિનિવાલી, કુહુ, રાકા તથા અનુમતિ. આ જ પ્રમાણે મહર્ષિ અત્રિના પત્ની અનસૂયાએ ચંદ્રમા, દુર્વાસા અને યોગી દત્તાત્રેય આ 3 પાપરહિત પુત્રોને ઉત્પન્ન કર્યા. પુલત્સ્યની પત્ની પ્રીતિથી દલોતી નામનો પુત્ર થયો, જે પોતાના પૂર્વજન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં અગસ્ત્ય નામે પ્રસિદ્ધ હતો. ક્ષમા પ્રજાપતિ પુલહા પત્ની હતા. તેણે કરદર્મ, અર્વવીર તથા સહિષ્ણુ આ 3 પુત્રોને જન્મ આપ્યો. ક્રતુની પત્ની સનતિએ 8000 બાળખિલ્ય નામના ઉર્ધ્વરેતા મહર્ષિઓને ઉત્પન્ન કર્યા. વસિષ્ઠના પત્ની ઉર્જાના ગર્ભથી 7 પુત્ર ઉત્પન્ન થયા. રજ, ગાત્ર, ઉર્ધ્વબાહુ, સબલ અને અનસ, સુતપા અને શુક્ર આ બધા સપ્તર્ષિ થયા. બ્રહ્મન અગ્નિતત્વના અભિમાની દેવતા અગ્નિ બ્રહ્માજીના પ્રથમ પુત્ર હતા. તેમના પત્ની સ્વાહાએ 3 પુત્ર ઉત્પન્ન કર્યા, જે બહુ ઉદાર અને તેજસ્વી છે. તેના નામ આ છે: પાવક, પવમાન અને શુચિ. એમાં શુચિ જળનો શેષનાર છે. આ 3ને વંશમાં દરેકને 15-15ના ક્રમે 45 પુત્ર થયા. તેમની સાથે તેમના પિતા અગ્નિ તથા તેમના 3 પુત્રોની સંખ્યા 49 અગ્નિ થયા છે. આ બધા દુર્જય માનવામાં આવે છે. બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન જે અગ્નિશ્વાદ, બહર્ષિદ, અગ્નિદક અને સાગ્નિક પિતરો છે, તેમાંનાથી સ્વધાએ 2 કન્યાઓ જન્મ આપ્યો, જેમના નામ હતા મેના અને ધારિણી. આ બંને ઉત્તમ જ્ઞાનથી સંપન્ન તથા બધા ગુણોથી સુશોભિત બ્રહ્મવાદિની અને યોગિની હતા. આ પ્રમાણે આ દક્ષ કન્યાઓની પરંપરાનું વર્ણન થયું. જે શ્રદ્ધાપૂર્વક આનું ચિંતન કરે છે તે નિસંતાન રહેતો નથી. કૌષ્ટિક બોલ્યા કે ભગવાન, આપે હમણાં જે સ્વયંભૂ મન્વંતરની ચર્ચા કરી છે તેમનું વર્ણન હું વિસ્તારથી સાંભળવાની ઈચ્છા રાખું છું. મન્વંતરના કાળમાં દેવતા, દેવર્ષિ, રાજા અને ઇન્દ્ર આ બધાનું વર્ણન કરો. માર્કંડેયજીએ કહ્યું કે બ્રહ્મન મન્વંતરનો અવધિ 71 ચતુર્યોગી થોડા વધારે સમયનો હોય છે. આ વાત અગાઉ બતાવી દેવામાં આવી છે. હવે માનવ વર્ષ પ્રમાણે મન્વંતરનો સમય સાંભળો. 30,68,20,000 વર્ષોનું મન્વંતર થાય છે. દેવતાઓના પ્રમાણે 8,52,000 વર્ષોના સમય છે. સર્વપ્રથમ સ્વયંભૂ મનુ છે. ત્યાર પછી
સ્વરોચિ, ઔતમ, તામસ, રેવત અને ચાક્ષુષ છે. આ 6 મનુનો સમય પસાર થઈ ગયો. અત્યારે વૈવસ્વત મનુનું રાજ્ય છે. ભવિષ્યમાં શ્રાવણી નામવાળા 5 મનુ, રોચ્ય મનુ તથા ભૌમ્ય મનુ, આ 7 બીજા થવાના છે. આમનું વિસ્તૃત વર્ણન મન્વંતરોના પ્રકરણમાં કરીશું. બ્રહ્મને આ સમયે મન્વંતરોના દેવતા, ઋષિ, ઇન્દ્ર અને પિતરોનો પરિચય આપું છું તથા તેમની ઉત્પત્તિ, સંગ્રહ તેમજ સંતાનોનું પણ વર્ણન કરું છું. સાથે સાથે એ પણ જણાવું છું કે મનુ અને તેમના પુત્રોના રાજ્યનું ક્ષેત્રફળ કેટલું હતું. પહેલા સ્વયંભૂ મન્વંતરના પ્રથમ ત્રેતાયુગમાં પ્રિયવ્રતના પુત્રો અર્થાત સ્વયંભૂ મનુના પૌત્રોએ પૃથ્વીના વર્ષ વિભાગ કર્યા. પ્રજાપતિ કદમની પુત્રી પ્રજાવતી રાજા પ્રિયવ્રતની પત્ની હતી. તેના ગર્ભથી 2 કન્યાઓ અને 10 પુત્ર થયા. કન્યાઓના નામ હતા સમ્રાટ અને કુક્ષી. તે બંનેના 10 ભાઈ પ્રજાપતિ જેવા તેજસ્વી અને મહાન શૂરવીર હતા. તેમાં 7ના નામ આ પ્રમાણે છે: આગ્નિધ્ર, મેઘાતિથિ, વપુષ્માન, જ્યોતિષ્માન, ધૃતિમાન, ભવ્ય અને સવન. એમના સિવાય મેઘા, અગ્નિબાહુ અને મિત્રા આ બીજા 3 હતા, જે તપસ્યા અને યોગમાં તત્પર રહેતા હતા. તેમને પોતાના પૂર્વજના વૃત્તાંતોનું સ્મરણ હતું. તેથી આ મહાભાગ્યશાળી પુરુષોએ રાજ્ય ભોગવવામાં મન લગાડ્યું નહીં. રાજા પ્રિયવ્રતે બાકીના 7 પુત્રોને 7 દ્વીપોના રાજપદ પર ધર્મપૂર્વક અભિષિક્ત કરી દીધા. હવે દ્વીપોનું વર્ણન સાંભળો. પ્રિયવ્રતે જંબુદ્વીપમાં અગ્નિધ્રને રાજા બનાવ્યા. પ્લક્ષદ્વીપનું રાજ્ય મેઘાતિથિને આપ્યું. શાલ્મદ્વીપ, વપુષ્માન અને કુશદ્વીપમાં જ્યોતિષ્માનને રાજા બનાવ્યા. ધૃતિમાન, કોચદ્વીપના ભવ્ય, શાકદ્વીપના તથા સવન, પુષ્કરદ્વીપના સ્વામી બનાવવામાં આવ્યા. પુષ્કરરાજ સેવનના 2 પુત્ર થયા, મહાવીર અને ધાતકી. તેમણે પુષ્કરદ્વીપને 2 ભાગોમાં વહેંચી દીધો. ભવ્યના 7 પુત્ર હતા. તેમના નામ છે જલદ, કુમાર, સુકુમાર, વનિયક, કુશોત્તર, મેઘાવી અને મહાદ્રુમ. તેણે પોતપોતાના નામથી શાકદ્વીપના 7 ખંડ કર્યા. ધૃતિમાનના પણ કુશલ, મનુગ, ઉષ્ણ, પાકર, અર્થકારક, મુનિ અને દુંદુભી આ 7 પુત્ર હતા. તેમના નામ પરથી કોચદ્વીપના 7 ખંડ થયા. રાજા જ્યોતિષ્માનના કુશદ્વીપમાં પણ તેમના પુત્રોના નામ પર 7 ખંડ બન્યા. તેમના નામ આ છે: ઉદ્વિગ્ન, વૈષ્ણવ, સુરત, સ્લંબન, ધૃતિમાન, પ્રભાકર તથા કપિલ. શાલ્મદ્વીપના સ્વામી વપુષ્માન પણ 7 પુત્ર થયા: શ્વેત, હરિત, જીમૂત, રોહિત, વૈદ્યુત, માનસ અને કેતુમાન. તેમના નામ પર પણ પૂર્વવત ઉક્ત દ્વીપના 7 ખંડ બનાવવામાં આવ્યા. પ્લક્ષદ્વીપના સ્વામી મેઘાતિથિના પણ 7 પુત્ર હતા. તેમના નામથી પ્લક્ષદ્વીપના પણ 7 ખંડ બની ગયા. આ ખંડોના નામ આ પ્રમાણે છે: શાકભવ, શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક તથા ધ્રુવ. પ્લક્ષદ્વીપથી લઈને 7 દ્વીપ સુધીના 5 દ્વીપોમાં વર્ણાશ્રમ ધર્મ વિભાગપૂર્વક સ્થિત છે. ત્યાં ધર્મનું સદા સ્વાભાવિક રૂપે પાલન થાય છે. કદીય કોઈ જીવ હિંસા કરવામાં આવતી નથી. તે 5 દ્વીપો અને તેમના ખંડોમાં બધા ધર્મો સામાન્ય રૂપે સર્વત્ર પ્રચલિત છે. બ્રહ્મન રાજા પ્રિયવ્રતે અગ્નિધ્રીને જંબુદ્વીપનું રાજ્ય આપ્યું. તેમને 9 પુત્ર થયા, જે પ્રજાપતિ જેવા શક્તિશાળી હતા. તેમનામાં સૌથી મોટા પુત્રનું નામ નાભી હતું. તેનાથી નાનાનું નામ કિમપુરુષ હતું. ત્રીજાનું નામ હરિ, ચોથાનું નામ ઈલાવૃત, 5માનું રમ્ય, 6ઠ્ઠાનું હિણક, 7માનું કુરુ, 8માનું ભદ્રાશ્વ અને 9માનું નામ કેતુમાલ હતું. આ પુત્રોના નામ પર જ જંબુદ્વીપના 9 ખંડ થયા. હિમખંડને છોડીને બાકીના જે કિમપુરુષ વગેરે ખંડ છે, તેમાં સુખની અધિકતા છે અને યત્ન કર્યા વિના સ્વભાવથી જ ત્યાં સર્વ કામનાઓની સિદ્ધિ થાય છે. તે ખંડોમાં કોઈ પ્રકારના વિપર્યય તથા જરામૃત્યુનો કોઈ ભેદ નથી અને ત્યાં ધર્મ, અધર્મ અથવા ઉત્તમ, મધ્યમ, અધમ વગેરેના પણ કોઈ ભેદ નથી. તે 8 ખંડોમાં ન 4 યુગોની વ્યવસ્થા છે, ન 6 ઋતુઓની. ત્યાં કોઈ વિશેષ ઋતુના ચિહ્ન દેખાતા નથી. અગ્નિધ્ર કુમાર નાભીના પુત્ર ઋષભ અને ઋષભના ભરત થયા, જે પોતાના 100 ભાઈઓમાં સૌથી મોટા હતા. ઋષભ પોતાના પુત્રને રાજ્ય આપીને સંન્યાસ ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગ્યા. તેઓ મહર્ષિ પુલહના આશ્રમમાં જ રહેતા હતા. તેમને હિમ નામના ખંડને, જે બધાથી દક્ષિણમાં છે, તે પોતાના પુત્ર ભરતને આપ્યો. તેથી મહાત્મા ભરતના નામ પર આનું નામ ભારતવર્ષ થયું. ભરતના પુત્ર સુમતિ થયા, જે મહાન ધર્માત્મા હતા. ભરત તેમને રાજ્ય આપીને વનમાં ગયા. રાજા પ્રિયવ્રતના પુત્રો તથા તેમના પણ પુત્ર પૌત્રોએ સ્વયંભૂ મન્વંતરમાં 7 દ્વીપોવાળી પૃથ્વીનો ઉદ્ભવ કર્યો. દ્વિજ શ્રેષ્ઠ, આ મેં તમને સ્વયંભૂ મન્વંતરની સૃષ્ટિનું વર્ણન કર્યું. હવે બીજું શું કહું? ત્યાર પછી આવે છે જંબુદ્વીપ અને તેના પર્વતોનું વર્ણન. કૌષ્ટુકીએ પૂછ્યું કે બ્રહ્મન, દ્વીપ, સમુદ્ર, પર્વત અને વર્ષખંડ કેટલા છે તથા તેમનામાં કઈ કઈ નદીઓ છે? મહાભૂત અને લોકનું પ્રમાણ શું છે? ચંદ્રમા અને સૂર્યનો વ્યાસ, પરિમાણ અને ગતિ કેટલી છે? મહામુનિ, આ બધી વાતો મને વિસ્તારપૂર્વક કહો. માર્કંડેયજી બોલ્યા કે બ્રહ્મન, સંપૂર્ણ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે. હવે તેના બધા સ્થાનોનું વર્ણન કરું છું, સાંભળો. મહાભાગ, જંબુદ્વીપથી લઈને પુષ્કરદ્વીપ સુધી જેટલા દ્વીપોની મેં ચર્ચા કરી છે, તે બધાનો વિસ્તાર આ પ્રમાણે છે. ક્રમશઃ એક દ્વીપથી બીજો દ્વીપ 2 ગણો મોટો છે. એક ક્રમથી જંબુદ્વીપ, પ્લક્ષક, શાલ્મલ, કૃશ, કૌચ, શાક અને પુષ્કરદ્વીપ સ્થિત છે. એ ક્રમશઃ લવણ, ઇક્ષુ, સુરા,
દહીં, દૂધ અને જળના સમુદ્રોથી ઘેરાયેલા છે. એ સમુદ્રો પણ એકની અપેક્ષાએ બીજા 2 ગણા મોટા છે. હવે હું જંબુદ્વીપની સ્થિતિનું વર્ણન કરું છું. આની લંબાઈ પહોળાઈ 1,00,000 યોજનની છે. એમાં હિમવાન, હેમકૂટ, નિષદ, મેરુ, નીલ, શ્વેત તથા શૃંગી આ 7 વર્ષ પર્વત છે. એમાં મેરુ બધાની વચ્ચે છે. તેના સિવાય નીલ અને નિષદ નામે 2 બીજા મધ્યવર્તી પર્વત છે. તે 1,00,000 યોજન વિસ્તારમાં ફેલાયેલા છે. તે નિષદથી દક્ષિણમાં તથા નીલથી ઉત્તરમાં જે 2 પર્વત છે તેમનો વિસ્તાર ક્રમશઃ 10,000 યોજન ઓછો છે. અર્થાત હેમકૂટ અને શ્વેત 90,000 યોજન સુધી તથા હિમવાન અને શૃંગી 80,000 યોજન વિસ્તારના છે. તે બધા 2,000 યોજન ઊંચા અને એટલા જ પહોળા છે. આ જંબુદ્વીપના 6 વર્ષ પર્વત સમુદ્રની અંદર સુધી છે. આ પૃથ્વી દક્ષિણ અને ઉત્તરમાં નીચે અને વચ્ચે ઊંચી તથા પહોળી છે. જંબુદ્વીપના 3 ખંડ દક્ષિણમાં છે અને 3 ખંડ ઉત્તરમાં. આમના મધ્ય ભાગમાં ઈલાવૃત વર્ષ છે જે અડધા ચંદ્રમાના આકારમાં સ્થિત છે. તેમના પૂર્વમાં ભદ્રાશ્વ અને પશ્ચિમમાં કેતુમાલ વર્ષ છે. ઈલાવૃત વર્ષના મધ્ય ભાગમાં સુવર્ણમય મેરુ પર્વત છે જેની ઊંચાઈ 84,000 યોજન છે. તે 16,000 યોજન નીચે સુધી પૃથ્વીમાં સમાયેલો છે તથા તેની પહોળાઈ પણ 16,000 યોજન છે. તે શરાવની આકૃતિનો હોવાથી શિખર તરફ 32,000 યોજન પહોળો છે. મેરુ પર્વતનો રંગ પૂર્વ તરફ સફેદ, દક્ષિણ તરફ પીળો, પશ્ચિમ તરફ કાળો અને ઉત્તર તરફ લાલ છે. આ રંગ ક્રમશઃ બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર તથા ક્ષત્રિયનો છે. મેરુ પર્વતની ઉપર ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં ઇન્દ્રાદિ 8 લોકપાલોનું નિવાસ સ્થાન છે. એમની મધ્યમાં બ્રહ્માજીની સભા છે. તે સભા મંડપ 14,000 યોજન ઊંચો છે. તેની નીચે વિષ્કમ 4 પર્વત છે જે 10,000 યોજન ઊંચા છે. તે ક્રમશઃ પૂર્વ વગેરે દિશાઓમાં સ્થિત છે. તેમના નામ આ પ્રમાણે છે: મંદર, ગંધમાદન, વિપુલ અને સુપાર્શ્વ. આ 4 પર્વતો પર 4 મોટા મોટા વૃક્ષ છે જે ધજાની જેમ તેમની શોભા વધારે છે. મંદરાચલ પર કદમ, ગંધમાદન પર્વત પર જાંબુ, વિપુલ પર પીપળો તથા સુપાર્શ્વની ઉપર આ પર્વતનો વિસ્તાર 11,100 યોજનનો છે. મેરુ પૂર્વ ભાગમાં જઠર અને દેવકૃત પર્વત છે જે નીલ અને નિષદ છે પર્વત સુધી ફેલાયેલા છે. નિષાદ અને પરિયાત્રા આ 2 પર્વત મેરુના પશ્ચિમ ભાગમાં સ્થિત છે. પૂર્વના પર્વતોની જેમ આ પણ નીલગિરી સુધી ફેલાયેલો છે. હિમવાન અને કૈલાસ પર્વત મેરુના દક્ષિણ ભાગમાં સ્થિત છે. એ પૂર્વથી પશ્ચિમ તરફ સમુદ્રની અંદર સુધી ચાલ્યા ગયા છે. એ જ પ્રમાણે તેની ઉત્તર દિશામાં શૃંગવાન અને ઝારુધિ નામના પર્વત છે. એ પણ દક્ષિણા પર્વતોની જેમ સમુદ્રની અંદર સુધી વિસ્તરેલા છે. દ્વિજશ્રેષ્ઠ આ મર્યાદા પર્વત કહેવાય છે. હિમવાન અને હેમકૂટ વગેરે પર્વતોનું પારસ્પરિક અંતર 9,000 યોજન છે. આ ઈલાવૃત વર્ષના મધ્ય ભાગમાં મેરુની 4 દિશાઓમાં સ્થિત છે. ગંધમાદન પર્વત પર જે જાંબુના ફળ પડે છે તે હાથીના શરીર જેટલા હોય છે. તેમનામાંથી જે રસ નીકળે છે તેનાથી જાંબુ નદી નામની નદી પ્રગટ થઈ છે. ત્યાંથી જાંબુનદ નામનું સુવર્ણ ઉત્પન્ન થાય છે. તે નદી જાંબુ વૃક્ષના મૂળભૂત મેરુ પર્વતની પરિક્રમા કરે છે અને ત્યાંના નિવાસી તેમનું જળ પીએ છે. ભદ્રાશ્વ વર્ષમાં ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે, ભરત વર્ષમાં કચ્છપ રૂપે, કેતુમાલ વર્ષમાં વરાહ રૂપે તથા ઉત્તર કુરુમાં મત્સ્ય રૂપે બિરાજે છે. દ્વિજશ્રેષ્ઠ મંદર વગેરે 4 પર્વતો ઉપર જે 4 વન છે અને સરોવર છે તેમના નામ સાંભળો. મેરુથી પૂર્વના પર્વત પર ચૈત્રરથ નામનું વન છે. દક્ષિણ શૈલ પર નંદન વન છે. પશ્ચિમના પર્વત પર વેભરાજ વન છે અને ઉત્તરવાળા પર્વત પર સાવિત્ર નામનું વન છે. પૂર્વમાં અરુણોદ, દક્ષિણમાં માનદ, પશ્ચિમમાં શીતોદ અને ઉત્તરમાં મહાભદ્ર નામનું સરોવર છે. શીતાર્થ, ચક્રમુંજ, કુલિર, શંકુકવાન, મેણિશૈલ, વૃષવાન, મહાનીલ, ભવાચલ, સુવિંદુ, મંદર, વેણુ, તામસ, નિષદ તથા દેવશૈલ. આ મહાન પર્વત મંદરાચલથી પૂર્વ દિશામાં સ્થિત છે. ત્રિકૂટ, શિખરાદ્રી, કલિંગ, પતંગ, રૂચક, સાનુમાન, તામ્રક, વિશાખમાન, શ્વેતોદર, સમૂલ, વસુધારસ, રત્નવાન, એકશૃંગ, મહાશૃંગ, રાજશૈલ, પીપાઠક, પંચશૈલ, કૈલાસ અને હિમાલય આ મેરુના દક્ષિણ ભાગમાં સ્થિત છે. સુરક્ષ, શિશિરાક્ષ, વૈદુર્ય, પિંગલ, પિંજર, મહાભદ્ર, સુરસ, કપિલ, મધુ, અંજન, કુકુટ, કૃષ્ણ, પાંડુર, સહસ્ત્રશિખર, પરિયાત્ર અને શૃંગવાન આ મેરુના પશ્ચિમ વિક્ષંભ વિપુલગિરિથી પશ્ચિમમાં સ્થિત છે. શંખકૂટ, વૃષભ, હંસનાભ, કપિલેન્દ્ર, સાનુમાન, નીલ, સ્વર્ણશૃંગ, શાતશૃંગ, પુષ્પક, મેઘ, વિરજાક્ષ, વરાહાદ્રી, મયુર તથા ઝારુધિ આ બધા પર્વત મેરુના ઉત્તર ભાગમાં સ્થિત છે. આ પર્વતોની ગુફાઓ બહુ મનોહર છે. હરિયાળા વન અને સ્વચ્છ જળના સરોવર તેમની શોભા વધારે છે. ત્યાં પુણ્યાત્મા મનુષ્યનો જન્મ થાય છે. દ્વિજશ્રેષ્ઠ આ સ્થાન આ પૃથ્વી પરના સ્વર્ગ છે. તેમનાથી સ્વર્ગ પણ અધિક ગુણ છે અને નવા પાપ પુણ્યનું ઉપાર્જન થતું નથી. આ દેવતાઓને માટે પણ પુણ્યભોગનો સ્થાન છે. આ પર્વતો ઉપર વિદ્યાધર, યક્ષ, કિન્નર, નાગ, રાક્ષસ, દેવતા તથા ગંધર્વના સુંદર તથા વિશાળ નિવાસ સ્થાન છે. તે પરમ પવિત્ર તથા દેવતાઓના મનોહર ઉપવનોથી સુશોભિત છે. ત્યાંના સરોવરો પણ બહુ સુંદર છે. ત્યાં બધી ઋતુમાં સુખદ વાયુ ચાલે છે. આ પર્વતો ઉપર મનુષ્યમાં કદી વૈમનસ્ય થતું નથી. આ પ્રમાણે મેં 4
પત્રોથી સુશોભિત પાર્થિવ કમળનું વર્ણન કર્યું છે. ભદ્રાશ્વને ભારત વગેરે વર્ષ ચારે દિશાઓમાં કમળના પત્ર છે. મેરુના દક્ષિણ ભાગમાં જે ભારત નામના વર્ષની ચર્ચા કરવામાં આવી છે તે જ કર્મભૂમિ છે. અન્ય સ્થાનોમાં પાપ પુણ્યની પ્રાપ્તિ થતી નથી. તેથી ભારત વર્ષે જ સૌથી પ્રધાન સમજવો જોઈએ, કેમ કે ત્યાં બધું જ પ્રતિષ્ઠિત છે. ભારત વર્ષથી મનુષ્ય સ્વર્ગલોક, મોક્ષ, મનુષ્યલોક, નરક, તિર્ય યોગની અને કોઈ ગતિ જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી આવે છે ગંગાજીની ઉત્પત્તિ, કિમપુરુષ વગેરે ખંડોની વિશેષતઃ તથા ભારત વર્ષના વિભાગ, નદી, પર્વત અને જનપદોનું વર્ણન. માર્કંડેયજી કહે છે કે દ્વિજશ્રેષ્ઠ વિશ્વયોની ભગવાન નારાયણનો જે ધ્રુવાધાર નામનો ચરણ છે તેમાંથી ત્રિપદગામિની ભગવતી ગંગાનો પ્રાદુર્ભાવ થયો છે. ત્યાંથી તે સુધીના ઉત્પત્તિ સ્થાન અને જળના આધારભૂત ચંદ્રમંડળના પ્રવિષ્ટ થયા અને સૂર્યના કિરણોના સંપર્કથી અત્યંત પવિત્ર થઈને મેરુ પર્વતના શિખર પર ઉતર્યા. ત્યાં તેમની 4 ધારાઓ થઈ. મેરુના શિખરો અને તટોની નીચે તરફ પ્રવાહિત ગંગાનું જળ ચારે બાજુ વિખેરાઈ ગયું અને આધાર ન હોવાના કારણે નીચે પડવા લાગ્યું. આ પ્રમાણે તે જળ મંદર વગેરે 4 પર્વતો ઉપર બરોબર વહેંચાઈ ગયું. પોતાના વેગથી મોટા મોટા પર્વતોને વિદીર્ણ કરતી રહીને ગંગાજીની ધારા પૂર્વ તરફ ગઈ. તે સીતા નામે વિખ્યાત થઈ. સીતા ચૈત્રરથ નામના વનને સિંચીને વર્ણોદ સરોવરમાં ગઈ અને ત્યાંથી શીતાંત પર્વત તથા અન્ય પહાડો પર થઈને પૃથ્વી પર પહોંચી. ત્યાંથી ભદ્રાશ વર્ષમાં થઈને સમુદ્રમાં મળી ગઈ. એ જ પ્રમાણે મેરુના દક્ષિણે ગંધમાદન પર્વત પર જે ગંગાની બીજી ધારા પડી તે અલકનંદા નામે વિખ્યાત થઈ. અલકનંદા મેરુની ઘાટીઓ પર આવેલા નંદનવનમાં જે દેવતાઓને આનંદ આપનારું છે ત્યાં થઈને બહુ વેગથી જઈને માનસરોવર પહોંચી. તે સરોવરને પોતાના જળથી પરિપૂર્ણ કરીને ગંગા શૈલરાજના રમણીય શિખર પર આવ્યા. ત્યાંથી ક્રમશઃ દક્ષિણમાં સ્થિત સમસ્ત પર્વતોને પોતાના જળથી જળમગ્ન કરતા મહાગિરી હિમવાન પર જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન શંકર ગંગાજીને પોતાના શીશ પર ધારણ કરી લીધા અને પછી છોડ્યા નહીં. ત્યારે રાજા ભગીરથે આવીને ઉપવાસ અને સ્તુતિ દ્વારા ભગવાન શિવની આરાધના કરી. તેનાથી પ્રસન્ન થઈને મહાદેવજીએ ગંગાજીને છોડી દીધા. પછી તેઓ 7 ધારાઓમાં વિભક્ત થઈને દક્ષિણ સમુદ્રમાં જઈને મળી ગઈ. તેમની 3 ધારાઓ તો પૂર્વ દિશાઓ તરફ ગઈ. એક ધારા ભગીરથની પાછળ પાછળ દક્ષિણ દિશા તરફ વહેવા લાગી. મેરુગીરીના પશ્ચિમમાં જે વિપુલ નામનો પર્વત છે તેના પર પડેલી મહાનદી ગંગાની ધારા સ્વરક્ષુ નામે વિખ્યાત થઈ. ત્યાંથી વૈરાજ પર્વત પર થઈને સ્વરક્ષુ શીતોદ સરોવરમાં મળી ગઈ અને તેને જળમગ્ન કરીને ત્રિશિખ પર્વત પર પહોંચી ગઈ. ત્યાંથી અન્ય પર્વતોમાં શિખર પર થઈને કેતુમાલ વર્ષમાં પહોંચીને ખારા પાણીના સમુદ્રમાં મળી ગઈ. મેરુના ઉત્તરીય પાદ સુપાર્શ્વ પર્વત પર પડેલી ગંગાની ધારા સોમાના નામે વિખ્યાત થઈ અને સાવિત્ર વનને પવિત્ર કરીને મહાભદ્ર સરોવરમાં પહોંચી ગઈ. ત્યાંથી શંખકૂટ પર્વત પર જઈને ક્રમશઃ વૃષભ વગેરે પર્વતમાળાઓને પાર કરીને ઉત્તરકુરુ નામના ખંડમાં વહેવા લાગી અને અંતે મહાસાગરમાં જઈને મળી ગઈ. દ્વિજશ્રેષ્ઠ, આ પ્રમાણે મેં તમને ગંગાજીની ઉત્પત્તિનો અહેવાલ કહી સંભળાવ્યો. સાથે સાથે જંબુદ્વીપનો પડાવ અને તેના ખંડોના વિભાગ પણ બતાવી દીધા. કિમપુરુષ વગેરે સમસ્ત વર્ષોમાં પ્રજા બહુ સુખપૂર્વક રહે છે. તેને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી. તેમનામાં કોઈ નાનું મોટું કે ઊંચ નીચ હોતું નથી. જંબુદ્વીપના 9 વર્ષોમાં 7 કુલ પર્વત છે અને દરેક વર્ષમાં પર્વતોમાંથી નીકળેલા અનેકાનેક નદીઓ છે. વિપ્રવર, કિમપુરુષ વગેરે જ્યાં 8 વર્ષ છે ત્યાં પૃથ્વીમાંથી જે પ્રચુર જળ નીકળે છે. પરંતુ ભારત વર્ષમાં વરસાદના જળથી વિશેષ કાર્ય ચાલે છે. ઉક્ત 8 ખંડોમાં વાક્ષી, સ્વાભાવિકી, દેશ્યા, તયોથ્યા, માનસી તથા કર્મજા સિદ્ધિઓ મનુષ્યને પ્રાપ્ત થાય છે. કામના પૂર્ણ કરનારા કલ્પવૃક્ષોથી આ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેને વાક્ષી સિદ્ધિ કહે છે. સ્વભાવથી જ પ્રાપ્ત થનારી સિદ્ધિ સ્વાભાવિક કહેવાય છે. દેશથી અથવા સ્થાન વિશેષથી જે કાર્ય સિદ્ધિ થાય છે તેનું નામ દેશ્યા છે. જળની સૂક્ષ્મતાથી થનારી સિદ્ધિ તયોથ્યા કહેવાય છે. ધ્યાનથી જ પ્રાપ્ત થનારી સિદ્ધિને માનસી કહે છે તથા ઉપાસના વગેરે કર્મથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે કર્મજા કહેવાય છે. કિમપુરુષ વગેરે વર્ષોમાં યુગની વ્યવસ્થા અને આધિવ્યાધિ નથી. ત્યાં પાપ પુણ્યનું અનુષ્ઠાન પણ જોવામાં આવતું નથી. કૌષ્ટુકીએ કહ્યું કે ભગવાન આપે જંબુદ્વીપનું વર્ણન કર્યું, પરંતુ મહાભાગ હમણાં જ આપે જે કહ્યું કે ભારત વર્ષને છોડીને ક્યાંય કરેલા કર્મ પુણ્ય પાપ ઉત્પન્ન કરતા નથી. માત્ર ભારત વર્ષથી જ મોક્ષ તથા સ્વર્ગ, અંતરિક્ષ અને પાતાળ વગેરે લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્યને માટે અન્ય કોઈ ભૂમિ પર કર્મનું વિધાન નથી. માત્ર આ ભારત ભૂમિ જ કર્મભૂમિ છે. તેથી ભારત વર્ષનું વૃત્તાંત વિસ્તારથી કહો. જેટલા તેના ભેદ હોય તેવી તેની દેશની સ્થિતિ હોય અને જે અહીં પર્વત હોય તે બધાનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડેયજી કહે છે કે બ્રહ્મણ સાંભળો. ભારત વર્ષના 9 વિભાગ છે. તે બધાની વચ્ચે સમુદ્રનું અંતર છે. તેથી એક વિભાગના મનુષ્યનું બીજા વિભાગમાં જવું અસંભવ છે. ઉક્ત 9 વિભાગના નામ આ પ્રમાણે છે: ઇન્દ્રદ્વીપ, કેશુમાન,
તામ્રવર્ણ, ગભસ્તિમાન, માગદ્વીપ, સૌમ્યદ્વીપ, ગંધર્વદ્વીપ, પારણદ્વીપ અને 9મું આ ભારત વર્ષ. ભારત પણ સમુદ્રથી ઘેરાયેલું છે. આ ઉત્તરથી દક્ષિણ તરફ 1000 યોજન વિસ્તારનો છે. તેની પૂર્વમાં કિરાત અને પશ્ચિમમાં યવન રહે છે. વચ્ચે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોનો નિવાસ છે. બ્રાહ્મણ વગેરે વર્ણોના લોકો અહીં યજ્ઞ, શસ્ત્ર ગ્રહણ અને વ્યવસાય વગેરે કર્મથી પોતાને પવિત્ર કરે છે તથા તેનાથી તેમનો જીવન નિર્વાહ પણ થાય છે. એટલું જ નહીં, એ કર્મોથી એ સ્વર્ગ, મોક્ષ અને પુણ્ય પ્રાપ્ત કરે છે તથા યથાર્થ રીતે ન કરવાથી એમને પાપ ભોગવવું પડે છે. મહેન્દ્ર, મલય, શહ્ય, શક્તિમાન, વૃક્ષ, વિંધ્ય અને પારિયાત્ર આ 7 અહીંના કુલ પર્વત છે. તેમની નજીક બીજા પણ હજારો પર્વત છે. એ બધા અત્યંત વિસ્તૃત, ઊંચા તથા રમણીય છે. તેમના શિખર પણ ઘણા છે. એના ઉપર કોલાહલ, વેભરાજ, મંદર, દુર્દાચલ, વાતસ્વાન, વૈદ્યુત, મૈનાક, સ્વરસ, તુંગપ્રસ્થ, નાગગીરી, રોચક, પાંડુરાચલ, પુષ્પગીરી, દુર્જન્ય, રેવત, અર્બુદ, રુષ્ટમુખ, ગૌમત, કુટશૈલ, કૃતસમર, શ્રીપર્વત અને ચકોર વગેરે સેંકડો પર્વત બીજા છે. જેમની નજીકમાં મલેચ્છ અને આર્ય જનપદ વિભાગપૂર્વક સ્થિત છે. તેઓ જે નદીઓનું જળ પીએ છે તેમના નામ સાંભળો: ગંગા, સરસ્વતી, સિંધુ, ચંદ્રભાગા, યમુના, શતદુ, વિતત્સા, ઈરાવતી, કુહુ, ગોમતી, ધૃતધા, બૃહદા, દુષદતી, વિપાશા, દેવિકા, રક્ષુ, નિશ્ચિરા, ગંડકી, કૌશકી આ બધી જ નદીઓ હિમાલયની તળેટીથી નીકળીને વેદવતી, ઋતગ્નિ, સિંધુ, વેણા, સનાનંદા, સદાનીરા, મહી, પારા, ચર્મવતી, નુપી, વિદિશા, વૈત્રવતી, ક્ષિપ્રા તથા અવંતી આ નદીઓનું ઉદ્ગમ સ્થાન પારિયાત્રા પર્વત છે. મહાનદ, શોણ, નર્મદા, સુરથા, આદ્રિજા, મંદાકિની, દર્શાણા, ચિત્રકૂટા, ચિત્રોપલા, તમસા, કર્મોદા, પિશાચિકા, પીપલિશોણા, વિપાશા, વંજુલા, સુરેમેજા, શક્તિમુતા, શકુલી, ત્રિવિદાક્રમુ અને વેગવાહિની આ નદીનું સ્કંદ પર્વતની શાખામાંથી નીકળે છે. ક્ષિપ્રા, પયોષણી, નિર્વિંધ્યા, તાપી, નિશાવધવતી, વૈણ્યા, વૈતરણી, સિનિવાલી, કૃધુતા, કરોતયા, મહાગૌરી, દુર્ગા તથા અતઃશિવા પુણ્ય સલિલા કલ્યાણમયી નદીઓ વિંધ્યાચલની ઘાટીઓમાંથી નીકળે છે. ગોદાવરી, ભીમરથી, કૃષ્ણાવેણી, તુંગભદ્રા, સુપ્રયોગા, બાહ્યા તથા કાવેરી આ શ્રેષ્ઠ સહ્ય પર્વતોની શિખામાંથી પ્રગટ થઈ છે. કૃતમાલા, તામ્રપર્ણી, પુષ્પરાજા અને ઉત્પલાવતી આ મલયચાલમાંથી નીકળી છે. આમનું જળ બહુ શીતળ હોય છે. પિતૃસોમા, ઋષિકુલ્ય, ઇક્ષુકા, ત્રિવિદા, લાંગુલિની અને વંશકરા આ મહેન્દ્ર પર્વતથી નીકળી હોવાનું માનવામાં આવે છે. ઋષિકુલ્ય, કુમારી, મંદગા, મંદવાહિની, કુશા અને પલાશિની આમનો ઉદ્ગમ શક્તિમાન પર્વતથી થયો છે. આ બધી નદીઓ પવિત્ર છે. બધી ગંગા અને સરસ્વતી સમાન છે તથા બધી સાક્ષાત અથવા પરંપરાથી સમુદ્રને મળેલી છે. આ બધી જગતને માટે માતા સ્વરૂપ છે. આ બધી પાપારિણી માનવામાં આવી છે. દ્વિજ શ્રેષ્ઠ આમના સિવાય બીજી હજારો નાની નદીઓ છે. જેમાંથી કેટલીક તો માત્ર વર્ષાકાળમાં જ વહે છે અને કેટલીક સદા વહ્યા કરે છે. મત્સ્ય, અશ્વકૂટ, કુલ્ય, કુંતલ, કાશી, કૌશલ, અર્બુદ, અર્કલિંગ, મલક અને વૃક આ મધ્ય દેશના જનપદ કહેવામાં આવે છે. સહ્ય પર્વતથી ઉત્તરનો ભૂભાગ જ્યાં ગોદાવરી નદી વહે છે સૌથી મનોરમ પ્રદેશ છે. ત્યાં મહાત્મા ભાર્ગવનું મનોહર નગર ગોવર્ધન છે. ત્યાં અનેક જનપદ છે જેમના નામ આ પ્રમાણે છે: બાહિક, વટધાન, અભીર, કલોતયક, અપરાંત, શુદ્ર, પહ્યત, ચર્મખંડી, ગાંધાર, યવન, સિંધુ, સૌવીર, મદ, શતદ્રુજ, કલિંગ, પારદ, હરભિષુક, મઠર, બહુભ્રત, કૈકય અને દશમાલિક આ ક્ષત્રિયોના ઉપવેશ છે તથા અહીં વૈશ્ય અને શૂદ્ર પણ રહે છે. કાંબોજ, દરદ, બર્બર, હર્ષવર્ધન, ચીન, તુષાર, બાહુલ, બહ્યોતર, આત્રેય, ભરદ્વાજ, પુષ્કલ, કશેરુક, લંપાક, શુલ્કાર, ચુલિક, જાગુડ, ઔષધ અને અનિભદ્ર આ બધી કિરાતોની જાતિઓ છે. તામસ, હંસમાર, કાશ્મીર, ગણરાષ્ટ્ર, શુલિક, કહુક, ઉર્ણા તથા દાર્વ આ બધા દેશ ઉત્તરમાં સ્થિત છે. હવે પૂર્વના દેશોનું વર્ણન સાંભળો: અભ્રાક્રક, મુંદરક, અંતરગીરી, બહિર્ગીરી, પ્લંગ, રંગેય, મલદ, મલવર્તક, બ્રહ્મોત્તર, પ્રજીવ, ભાર્ગવ, જ્ઞાય, મલક, પ્રગજ્યોતિષ, મદ્ર, વિદેહ, તામ્રલિપ્તક, મલ્લ, મગધ અને ગૌમત આ પૂર્વ દિશાના જનપદ છે. હવે દક્ષિણ દિશાના જનપદ બતાવવામાં આવે છે: પાંડ્ય, કેરળ, ચોલ, કૃંત્ય, ગોલુગલ, શૌલુસી, મૂષિક, કુસુમ, વનવાસક, મહારાષ્ટ્ર, મહિષી, કલિંગ, આભીર, વૈશિક, આટવ્ય, શબર, પુલિંદ, વિંધ્યમેલય, વૈદર્ભ, દંડક, પૌરિક, મૌલિક, અશ્વક, ભોગવર્ધન, નૈશિક, કુંતલ, આંધ્ર, ઉદ્ભિદી, વંદરાક આ બધા દક્ષિણ પ્રદેશના જનપદ છે. હવે આ ઉપરાંત દેશોનું વર્ણન સાંભળો: સુરપારક, કાબિલક, દુર્ગ, અનિકટ, પુંદિલ, સુમીન, રૂપપદ, શ્વાસન, કુરુમીન, કટાક્ષર, કારસમર, લોહજંદ, વાજેય, રાજ્રભદ્ર, નાસિક્યાવ, નર્મદાના ઉત્તરના દેશ, ભીરુ, કચ્છ, માહે, સરસ્વતી, કાશ્મીર,
સૌરાષ્ટ્ર, આવંતી અને અર્બુદ આ અપરાંત પ્રદેશ છે. હવે વિંધ્યવાસિનીઓના દેશ બતાવવામાં આવે છે. સરજ, કરુષ, કેરલ, ઉત્કલ, ઉત્તમરણ, દશાણ, ભોજ્ય, કિષ્કિંધ, તોશલ, કોસલ, ત્રિપુર, વેદિશ, તુંબુર, તુમ્પલ, પટુ, નેષદ, અનજ, તુષ્ટિકાર, વિરોહત્ર અને અવંતી આ બધા જનપદ વિંધ્યાચલની ઘાટીઓમાં વસેલા છે. હવે પર્વતીય દેશોનું વર્ણન કરવામાં આવે છે. નિહાર, હંસમાર્ગ, કુરુ, ગુર્ગલ, ખસ, કુંત પ્રવર્ણ, ઉર્ણ, દાર્વ, કૃતક, ત્રિગર્ત, માલવ, કિરાત અને તામસ આ બધા પર્વતોના આશ્રયમાં વસેલા છે. આટલા દેશોથી પરિપૂર્ણ આ ભારત વર્ષ છે. એમાં ચારે દિશાઓના દેશો સ્થિત છે. આમાં સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી આ ચારે યુગની વ્યવસ્થા છે. ભારત વર્ષના દક્ષિણ પશ્ચિમમાં તથા પૂર્વમાં મહાસાગર છે અને ઉત્તરની તરફ ધનુષ્યની પ્રત્યંચાની જેમ હિમાલય પર્વત સ્થિત છે. આ ભારત વર્ષ સર્વ પ્રકારની ઉન્નતિનું બીજ છે. અહીં શુભ કર્મ કરવાથી ઇન્દ્રપદ, બ્રહ્મપદ, દેવલોક અને મરુદ્ગણોનું સ્થાન પણ મળે છે. એ જ પ્રમાણે અહીં નિંદિત કર્મ કરવાથી મનુષ્યને મૃગ, પશુ, સર્પ તથા સ્થાવરોની યોનિ પણ મળી શકે છે. બ્રહ્મન આ જગતના ભારત વર્ષ સિવાય બીજો કોઈ દેશ કર્મભૂમિ નથી. બ્રહ્મર્ષિ દેવતાઓના મનમાં પણ સદા એવી અભિલાષા રહે છે કે અમે દેવ યોનિથી ભ્રષ્ટ થયા પછી ભારતમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન થઈએ. તેમનું કહેવું છે કે ભારત વર્ષના મનુષ્ય કાર્ય કરી શકે છે જે દેવતા અને અસુરો માટે પણ અસંભવ છે. પરંતુ ખેદની વાત એ છે કે આ મનુષ્ય કર્મબંધનમાં બંધાઈને પોતાના કર્મોની ખ્યાતિ, પોતાની કીર્તિ માટે ઉત્સુક રહે છે અને લેશ માત્ર સાંસારિક સુખના પ્રલોભનમાં પડીને નિત્ય અક્ષય સુખની પ્રાપ્તિને માટે કોઈ પણ કર્મ કરતા નથી. ત્યાર પછી આવે છે ભારત વર્ષમાં ભગવાન કુર્મોની સ્થિતિનું વર્ણન. કૌષ્ટુકીએ કહ્યું કે ભગવાન આપે મને ભારત વર્ષનું વિસ્તારથી વર્ણન કરી સંભળાવ્યું તથા ત્યાંની નદીઓ, પર્વતો અને જનપદોનું પણ વર્ણન કર્યું. એના પહેલા આપે મને એમ કહ્યું હતું કે ભારત વર્ષમાં ભગવાન શ્રીહરિ કુર્મ રૂપે નિવાસ કરે છે, તો તેમની સ્થિતિ ક્યાં અને કઈ રીતે છે આ બધું સાંભળવાની મારી ઈચ્છા છે. કુર્મરૂપી ભગવાન જનાર્દન કયા રૂપમાં સ્થિત છે, તેમનાથી મનુષ્યના શુભ અશુભની સૂચના કઈ રીતે મળે છે, ભગવાન કુર્મનું મુખ કેવું છે અને તેમના ચરણ કેવા છે, આ બધી વાતો મને જણાવો. માર્કંડેયજી બોલ્યા કે બ્રહ્મન કુર્મરૂપી ધારી ભગવાન શ્રીહરિ 9 પદોથી યુક્ત આ ભારત વર્ષને વ્યાપ્ત કરીને સ્થિત છે. તેમનું મુખ પૂર્વ દિશા તરફ છે. તેમની ચારે બાજુ 9 ભાગોમાં વિભક્ત થઈને બધા નક્ષત્રો અને દેશ સ્થિત છે. તે કહું છું સાંભળો. વેદી, મદ્ર, અરિમાંડવ્ય, શાલ્મ, નીપ, શક, ઉજ્જીહાન, ઘોષસંખ્ય, ખાસ, સારસ્વત, મત્સ્ય, શૂરસેન, માથુર, ધર્માધન્ય, જ્યોતિષિક, ગૌર, ગ્રીવ, ગુડાશ્મક, ઉદ્વેહક, પંચાલ, સંકેત, કંક, મારુત, કાલકોટી, પાખંડ, પરિયાત્ર, નિવાસી, કપિંજલ, કુરુબાહ્ય, ઔદુંબર તથા ગજાહ્ય ના મનુષ્ય ભગવાન કુર્મના મધ્ય ભાગેમાં સ્થિત છે. કૃતિકા, રોહિણી અને મૃગશિરા 3 નક્ષત્ર ઉક્ત સ્થાનના નિવાસીઓ માટે શુભાશુભના સૂચક છે. વૃષભધ્વજ, અંજન, જંબુ, મનવાચલ, શૂર્પકર્ણ, વ્યાઘ્રમુખ, ખર્મ, કષ્ટવાસન, ચંદ્ર, સ્વર, ખસ, મગધ, પૌંડ્ર, વદનંદનતુર, પ્રાગ્જ્યોતિષ, લોહિત્ય, સામુદ્ર, પુરુષાદક, પૂર્ણોત્કટ, ભદ્રગોર, ઉદયગીરી, કાશી, મેખલ, મુષ્ટ, તામ્રલિપ્ત, એકપાદય, વર્ધમાન અને કૌશલ આ દેશ કુર્મ ભગવાનના મુખ્ય ભાગમાં સ્થિત છે. આદ્રા, પુનર્વસુ અને પુષ્ય આ 3 નક્ષત્ર પણ તેમના મુખમાં છે. હવે કુર્મ ભગવાનના દક્ષિણ ચરણમાં જે દેશ છે તેમના નામ સાંભળો. કલિંગ, વંગ, જઠર, કૌશલ, મુશિક, ચેદી, ઉદ્ધવકરણ, મત્સ્ય, અંધ્ર, વિંધ્યવાસી, વિદર્ભ, નારિકેલ, ધર્મદ્વીપ, આયલિક, વ્યાઘ્રગ્રીવ, મહાગ્રીવ, ત્રેપુર, સમશ્રુધારી, કેશકિંધે, હેમકૂટ, નિષદ, કટસ્થલ, દર્શાણ, હારિક, નગ્ન, વિષાદ, કાકવાલક, પર્ણ તથા સબર આ દેશ ભગવાન કુર્મના પૂર્વ દક્ષિણ દિશાવાળા ચરણમાં સ્થિત છે. આશ્વલેષા, મઘા અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ ત્યાં જ છે. લંકા, કાલાજીન, શૈલિક, નિકટ, મહેન્દ્ર, મલય અને દુર્ધર પર્વતોની પાસે વસેલા જનપદ, કર્કોટક વનમાં રહેવાવાળા લોકો તથા ભૃગુ, કચ્છ, કોંકણ, સંપૂર્ણ અભિર પ્રદેશ, વૈણ્યા નદીના તટ પર વસેલા દેશ, અવંતી, દાસપુરી, આકારી, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગેરનદ, ચિત્રકૂટ, ચોલ, કોલગીરી, કોચદ્વીપ, જટાધર, કાવેરીના તટવર્તીય દેશ, રુષ્ટમુખ પર્વત પર વસેલા પ્રદેશ, નાસિક, શંખ, સુક્તિ વગેરે તથા વૈદુર્ય પર્વતના સમીપવર્તી દેશ, વારિચર, કોલ, ચર્મપટ, બાહ્ય કૃષ્ણ દ્વીપવાસી, સૂર્યાદ્રી અને કુમુદ્રાદિના નિવાસી, ઓખા, વન, દિશિક, કર્મનાયક, દક્ષિણ, કૌરુક, પુરુષ, ઋષિક, તપાસરામ, કૃષભ, સિંહલ, કાંચી નિવાસ, સ્ત્રીલિંગ, કુંજર, દરી તથા કચ્છના રહેવાવાળા લોકો અને તામ્રવર્ણી નદીના તટવર્તી દેશ આ ભગવાનના કુર્મની ડાબી કાંખમાં સ્થિત છે. ઉત્તરા ફાલ્ગુની, હસ્ત તથા ચિત્રા આ 3 નક્ષત્ર પણ ત્યાં જ છે. કંબોજ, પંડ્વ, વડવામુખ, સિંધુ, શૌવીર, આનર્ત, વનિતામુખ, દ્રાવણ, શૂદ્ર, કર્ણ, પ્રાધેય, બર્બર, કિરાત, પારત, પાંડ્ય, પાર્શવ, કલ, ધૃતક, હેમગીરિક, સિંધુ, કાલક, વૈરાત,
સૌરાષ્ટ્ર, દરદ, દ્રાવિડ, મહળવાવ આ દેશ કુર્મ ભગવાનના દક્ષિણ ચરણમાં સ્થિત છે. સ્વાતિ, વિશાખા અને અનુરાધા નક્ષત્ર પણ ત્યાં જ છે. મણિમેઘ, શુદ્રાતિ, ખંજન, અસ્તગીરી, અપરાંતિક, હૈહૈ, શાંતિક, વિપ્ર, શસ્તક, કૌકણ, પંચનદ, વામન, અવર, તારકશૂર, અંગતક, શર્કર, શાલ્મવેશક, ગુરુસ્વર, ફાલ્ગુન, વેણુમતી, નિવાસી, ફાલ્ગુ, ઘોર, ગુરુહ, ચકલ, એકેક્ષણ, વાજકેશી, દીર્ઘગ્રીવ, સુચુલિક તથા અશ્વકેશ આ દેશ ભગવાન કચ્છપના પુષ્ય ભાગમાં સ્થિત છે. ત્યાં જ્યેષ્ઠ, મૂલ અને પૂર્વાષાઢા નક્ષત્ર પણ છે. માંડવ્ય, ચંડખાર, અશ્માક, લલન, કુશાત, લહર, શ્રિતબાહ્ય, બાલિક, મુસી, વણુમતી, વાસી, બલાવસ્થ, ધર્મધ, ઉલુક તથા ઉરુકર્મ નિવાસી મનુષ્ય ભગવાન કુર્મના ડાબા ચરણમાં સ્થિત છે. ઉત્તરાષાઢા, શ્રવણ અને ધનિષ્ઠા પણ ત્યાં જ સ્થિત છે. કૈલાસ, હિમવાન, ધનુષ્યમાન, વસુમાન, ક્રોચ, કુરુવક, દ્રષ્ટ, શ્રુવિણ, રસાલય, ભોગપ્રસ્થ, યામુન, અંતદીપ, ત્રિગર્ત, અગ્નિજન્ય, અર્દન, અશ્વમુખ, ચિબીટ, કેશધારી, દાસરેક, વટવધાન, શૌધાન, પુષ્કળ, અધમ, કેરા, તક્ષશિલાશ્રય, આંબાલ, માલવ, મદ્ર, વેણુક, વંદિક, પિંગલ, મનકલહ, હુણ, કોહલક, માંડવ્ય, ભતિયુ, શાતક, હેમતારક, યશોમત્સ્ય, ગંધાર, સ્વર, સાગારસી. આગળની કથા આવતીકાલે કરીશું.